સાણંદ મલાસણા ગામના ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। ભારે વરસાદને પગલે ખેડૂતોના પાક સદંતર નિષ્ફળ। ભારે વરસાદના કારણે ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા। સતત પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। તો કપાસ, મગફળી સહિતના પાક પર જોખમ પણ એટલું જ છે। સેન્દ્રિય પદાર્થ તેમજ પોષક તત્વોનું પણ ધોવાણ થયું છે। ગુજરાતમાં હાલ ચોમાસું સક્રિય છે અને વરસાદ જે રીતે અનરાધાર ગુજરાતમાં પડ્યો છે તેમાં વરસાદે જે ખેડૂતોની જગતના તાતની સ્થિતિ છે તે કફોડી કરી નાખી છે। ખાસ અમદાવાદ, સાણંદ અને વિરમગામ તાલુકાના આવેલા જે ગામડાઓ છે તે ગામડાઓની સ્થિતિ શું છે તે જાણવા ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે। ખાસ જે મેલાસણા ગામ છે આ સાણંદ તાલુકાનું, કેવો વરસાદ પડ્યો છે અને વરસાદને લીધે શું નુકસાન થયું છે પાકમાં? વરસાદ એવો પડ્યો છે કે 15 વર્ષથી આવો વરસાદ નહીં પડ્યો। પહેલા વખત પડ્યો 15 વર્ષ પછી, એટલે અમારે કપા, ડાંગર બધાને નુકસાન છે આખા સાણંદ તાલુકામાં। રસ્તા પણ સાણંદ જવું હોય, માટકુલ ચોકડી જવું હોય તો તે રોડના ઉપરથી પાણી જાય છે। ખેતરોમાં પાણી તો ભરપૂર ભર્યા છે, ખેતરમાં જાય એવું જ નથી રહ્યું પહેલાં તો, અને બધું ખેદન મેદન પાક ન થઈ ગયું છે। શું કહેશો, જે રીતે ખાસ અતિવૃષ્ટિવાળો વરસાદ પડતો હોય એટલે કે ખેતરોમાં પાણી ભરાઈ જતા હોય તે સુધીનો વરસાદ પડ્યો એટલે જમીન અને પાકને કેવી રીતે નુકસાન થતું હોય છે? જમીન આ ઈળાને પાણી ભરી જાય એટલે એ કશું થાય, મોલ કશું થાય નહીં। પાણી ભરી જાય એટલે કશું થાય નહીં। વાવેતરમાં ઈળા અમારા કેડ હમણાં હતા, વાવેતર વરસાદના કારણે ઈળામાં નુકસાન જયું। આ મેલાસણાની અંદર પાક એકદમ બિલકુલ ફર્સ્ટ ક્લાસ ઠારું કોઈ પાક નિષ્ફળ થઈ ગયો છે। એટલે અમને અમારી માગણી એવી છે કે સરકાર અમને થોડીક સહાય કરે ગામ મેલાસણાની અંદર, કારણ કે હાવ બધું પાક એકદમ નિષ્ફળ થઈ ગયો છે। ખાસ જ્યારે અતિવૃષ્ટિ અને વધારે વરસાદને પગલે ખેડૂતોની જે પાકની સ્થિતિ છે તે આ વરસાદે બગાડી છે। ખાસ જે જમીનની ફળદ્રુપતા હોય છે એટલે અતિ વરસાદને કારણે જે જમીનના જરૂરી પોષક તત્વો હોય, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના જે પ્રમાણ હોય તે ઘટી જતા હોય છે, જેને કારણે પાક સદંતર નિષ્ફળ જતો હોય છે। અહીંના ખેડૂતોની સ્થિતિ વિકટ છે અને તેઓ આશા રાખી રહ્યા છે કે સરકાર તેમના જે ખેતરોનું નિરીક્ષણ કરે ને નિરીક્ષણ બાદ જે તેમને જે જરૂરી સહાય તે મળે તેવી આશા હાલ તો જગતનો તાત રાખી રહ્યા છે। કેમેરા પર્સન નરેશ રાજોરા સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, સાણંદ તાલુકો મેલાસણા।